गिरनार पर्वत पर गौरक्षनाथની પ્રતિમા ખંડિત કરવાના મામલે પોલીસે પૂજારી અને સેવક પાસે ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન 5 ઓક્ટોબરે મૂર્તિને ખંડિત કરીને મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી। 2 દિવસ પહેલા પોલીસે પૂજારી અને સેવકની ધરપકડ કરી। બંને આરોપીના પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેને લઈ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। प्राथमिक समाचार एवा मळ्या हता के गौरक्षनाथ मंदिर में पुजारी ने रूम में बंद करीने कोईए तोड़फोड़ करी। जो कि बाद में पोलीसे तपास करता मालूम पड्યું કે આ કાંડમાં અન્ય કોઈ નહીં પણ પુજારી અને અન્ય એક વ્યક્તિ સામેલ છે। પોલીસે તાત્કાલિક બંનેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ બંનેને લઈને ઘટના સ્થળે પહોંચી। વધુ જાણકારી અમારા સંવાદદાતા સાગર પાસેથી પ્રાપ્ત કરીશું। સાગર, આજે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તો પોલીસને શું જાણવા મળ્યું? જી, ચોક્કસથી જણાવું તો ગિરનાર પર્વત પર જે ગોરક્ષનાથ શિખર પર જે ઘટના બની હતી તેમાં મૂર્તિને કાચ તોડી અને બહાર કાઢી અને ખીરમાં ફેંકી દેવાની ઘટના હતી। મૂર્તિ જે છે એ ખંડિત થઈ હતી અને એને લઈ અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। જે પોલીસ ફરિયાદ બાદ જે ત્યાંનો પૂજારી હતો તે જ આરોપી નીકળ્યો અને તે પોતે લાઇમલાઇટમાં રહેવા માટેની આખું આ સ્ટન્ટ કર્યું હોવાની વાત આવી હતી। હાલમાં જ પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હાલમાં જોઈએ તો આરોપીઓની 1 દિવસની રિમાન્ડ મંજૂર થયેલી છે, જ્યારે પોલીસે 5 દિવસની રિમાન્ડ માંગી હતી। જી, આભાર સાગર, જાણકારી આપવા માટે।